હા જગદીશભાઈ બોલો. કેમ છો? કમલેશભાઈ અરે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનું કીધું 25નો મેં હમણાં અનિરુદ્ધને ફોન કર્યો હતો હમ તો એ કે એમાં મારે કાંઈ લેવા દેવા નથી. ઓલા તમને 25 નહોતા આપ્યા 25 લાખ રૂપિયા? મારે લેવા દેવા નથી. મેં તો રામભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈને કહો કે તમે એ રીતે ના પછી તમે તમારી રીતે છૂટા થયા પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાવ? ના 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 જા ના 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 કોઈ હિસાબે જ નહીં ભાઈ. તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ હતી કે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વળતર પણ કરાવી ભાઈ આપું. ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ 3 વર્ષ ફરાર થઈ ના ગયો. ના એમાં નહોતો ડ્રાઇવિંગ. એમાં અનિરુદ્ધ હતા અને 6 જણા બીજા હતા. તમે પણ એમ નહીં હાલો ને જગદીશભાઈ, તો જૂની વાત થઈ કે પણ જ્યારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ આપણે મયુરસિંહ ને મામાની મળ્યા, તમે કીધું હતું કે મને મારા માલિક આપશે ત્યારે પાસેથી લીધા. રાજુભાઈ સિવાય મારે કોઈ ની હારે કાંઈ વ્યવહાર નથી. મેં રાજુભાઈને કીધું તું ઈ જ વાત તે દિવસે કરી. તમે ભાઈને આવવા જો, જયેશભાઈને કેતા હોય તો આપણે પાછા બે તમે ન કીધું નવા નવા છાપામાં આવશે ત્યારે આપશો. તો મને ઓલું છાપામાં આવ્યું ને. ના નવા છાપામાં શું કામ આવે? પણ નવા છાપાના હું લેવા દેવા તમે સમજો. નવા છાપામાં ત્યાં ક્યાં એને આપણને બંધવી દીધા કાંઈ? તો એમને તો અમારે 25 લાખ ભૂલી જવાના જગદીશભાઈ. ના જયેશભાઈને આવવા જો. આપણી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે. આપણે છે કઈ એવું ઉભા રહ્યા તમે છ માલિકો હતા. 3 વર્ષ ફરાર તો રહ્યો મારો ભાઈ. આનાથી વધારે કેટલું? પણ તમે અમારા કારણે નથી રહ્યો. તમે મને કઈ તંત્રી બનાવીને મારા અત્યારે જેમ હું છું આ છાપામાં હું ગમે એમ થાય તો એનો જવાબદાર હું છું. જ્યાં તમારા અનિરુદ્ધ હતા, તમે 4 જણા હતા, તમારે કયો ઈ મેટર લખાવતા. આમાં તો જગદીશભાઈ અનિરુદ્ધભાઈ તમારી ઉપર ઢોળે, તમે એની ઉપર ઢોળો. ના હું તમને બીજું તો અમારે ટૂંકમાં જગદીશભાઈ 25 લાખ ભૂલી જવાના ને હવે. ભાઈ ભૂલી જવાને તમે જો મહેનત કરીને તમે કમાણા તો હું ભૂલી ગયો. આપણે વાત હું હતી કે અમારે જેટલા સોદા થાય એમાં તમને 5% આપી. તમે આપ્યા, હાલો જો. શેના સોદા થાય? શેના પણ કઈ સોદા તો થવા જોઈએ. પૂછો રાજુભાઈ ને કે જેટલું અમારે આમાં તમે જેટલા પણ જમીનના સોદા કાંઈ પણ આના કારણે થયા છે તમને કયો એક સોદો હેડલાઇન ના કારણે કયો સોદો થયો? હવે ઈ બધું મારે હું કામ વિચાર કરું? આપણે રૂબરૂ મળ્યું હોય. તમે કયો ને આવું હું કાંઈ વાંધો નહીં, આપણે આવશું. પણ યાર 25 લાખ તો અમારે ભૂલી જવાના ને. ના ભૂલી જવાનો સવાલ નથી. ઈ ભૂલી જવાનું શું થાય? અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય. ઈ આપણે ઉભા ન રહ્યા એટલે હવે જવા દેવું પડે. એમ ભૂલી નથી જવાના. પણ અમે તમને પગારે દર મહિને દેતા હતા, ઉપરાંત 25 લાખ દીધા હતા, એની વાત કરું છું. પણ દીધા મેં તો રાજુભાઈ પાસેથી લીધા. જે શરતે લીધા ઈ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઉભા ન રહીએ. પણ રાજુભાઈ દીધા એ કંપની પેટે દીધા ને, એના થોડા જ હતો. ઈ હું જાણું. મેં કેમ છે મારી પાસે કઈ? મેં રાજુભાઈને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય. એને કીધું ઓકે, તમારા સિવાય કાંઈ નહીં, હું કહું એમ થાય. કાંઈ વાંધો નહીં જગદીશભાઈ, અમારે ભૂલી જવાના. બીજું તો હું હવે. ના ભૂલી જાય એવું કે હા જગદીશભાઈ બોલો. કેમ છો? કમલેશભાઈ અરે બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. મેં કીધું કે ભાઈ આપણે ઓલું કીધું આપણે હેડલાઇન પેટર્નનું કીધું 25નો મેં હમણાં અનિરુદ્ધને ફોન કર્યો હતો તો એ કે એમાં મારે કાંઈ લેવા દેવા નથી. ઓલા તમને 25 નહોતા આપ્યા 25 લાખ રૂપિયા? મારે લેવા દેવા નથી. મેં તો રામભાઈ પાસેથી લીધા હતા અને ઈ શરતે તમે મને ડ્રાઇવિંગ સીટ ઉપર બેહાડો તો મેળ પડે. અનિરુદ્ધભાઈને કહો કે તમે એ રીતે ના પછી તમે તમારી રીતે છૂટા થયા પછી તમે નહોતું કીધું 25 લાખ અમે આપી દેશું બીજા છાપામાં જાવ? ના કોઈ હિસાબે જ નહીં ભાઈ. તમારી વાત ચોખ્ખી ગુજરાતીમાં થઈ હતી કે તમે ડ્રાઇવિંગ સીટ ઉપર મને બેસાડો તો હું તમને આમાંથી વળતર કરાવી. ભાઈ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા એમાં તો ઓલા મીના કમીનામાં મારો ભાઈ 3 વર્ષ ફરાર થઈ ગયો. ના એમાં નહોતો ડ્રાઇવિંગ. એમાં અનિરુદ્ધ હતા અને 6 જણા બીજા હતા. તમે એમ નહીં હાલો ને જગદીશભાઈ, તો જૂની વાત થઈ કે પણ જ્યારે તમે આમાંથી છૂટા થયા પછી વાત થઈ આપણે મયુરસિંહ ને મામાની મળ્યા, તમે કીધું હતું કે મને મારા માલિક આપશે ત્યારે લીધા. રાજુભાઈ સિવાય મારે કોઈ ની હારે કાંઈ વ્યવહાર નથી. મેં રાજુભાઈને કીધું તું ઈ જ વાત તે દિવસે કરી. તમે ભાઈને આવવા જો, જયેશભાઈને કેતા હોય તો આપણે પાછા બે. તમે ન કીધું નવા છાપામાં આવશે ત્યારે આપશો. તો મને ઓલું છાપામાં આવ્યું. ના નવા છાપામાં શું કામ આવે? પણ નવા છાપાના હું લેવા દેવા તમે સમજો. નવા છાપામાં ત્યાં ક્યાં એને આપણને બંધવી દીધા કાંઈ? તો એમને તો અમારે 25 લાખ ભૂલી જવાના જગદીશભાઈ. ના જયેશભાઈને આવવા જો. આપણી તમારે વાત જે ઉભા રહ્યા હોત તો ન ભૂલવું પડે. આપણે છે કઈ એવું ઉભા રહ્યા? તમે 6 માલિકો હતા. 3 વર્ષ ફરાર તો રહ્યો મારો ભાઈ. આનાથી વધારે કેટલું? પણ તમે અમારા કારણે નથી રહ્યો. તમે મને કઈ તંત્રી બનાવીને મારા અત્યારે જેમ હું છું આ છાપામાં હું ગમે એમ થાય તો એનો જવાબદાર હું છું. જ્યાં તમારા અનિરુદ્ધ હતા, તમે 4 જણા હતા, તમારે કયો ઈ મેટર લખાવતા. આમાં તો જગદીશભાઈ અનિરુદ્ધભાઈ તમારી ઉપર ઢોળે, તમે એની ઉપર ઢોળો. ના હું તમને બીજું તો અમારે ટૂંકમાં જગદીશભાઈ 25 લાખ ભૂલી જવાના ને હવે.
ભાઈ ભૂલી જાવ ને તમે જો મહેનત કરીને તમે કમાણા તો હું ભૂલી ગયો નથી. આપણે વાત હોતી હતી કે અમારે જેટલા સોદા થાય એમાં તમને 5% આપી તમે આપ્યા હાલો લ્યો. શેના સોદા થાય શેના પણ કઈ સોદા તો થવા જોઈએ ને ઉલટાનો. પૂછો રાજુભાઈ ને કે જેટલું અમારે આમાં તમે જેટલા પણ જમીનના સોદા કાંઈ પણ આના કારણે થયા છે તમને કયો એક સોદો હેડલાઇનના કારણે કયો સોદો થયો? હવે ઈ બધું મારે શું કામ વિચાર કરો આપણે રૂબરૂ મળ્યું હોય તમે કયો ને આવું હું કાંઈ વાંધો નહીં આપણે આવશું પણ યાર 25 લાખ તો અમારે ભૂલી જવાના ને. ના ભૂલી જવાનો સવાલ નથી. ઈ ભૂલી જવાનું શું થાય અમે ઉલ્લુ બનાવીએ ને તો ભૂલી જવાય. ઈ આપણે ઊભા ન રહ્યા એટલે હવે જવા દેવું પડે એમ ભૂલી નથી જવાના. પણ અમે તમને પગારે દર મહિને દેતા હતા ઉપરાંત 25 લાખ દીધા હતા એની વાત કરું છું. પણ દીધા મેં તો રાજુભાઈ પાંચ લીધા ને જે શરતે લીધા ઈ શરતે એને પૂરી નથી કરી એટલે અમે કાંઈ ઊભા ન રહીએ. પણ રાજુભાઈ દીધા એ કંપની પેટે દીધા ને એના થોડા જ ઈ હું જાણું મેં કેમ છે મારી પાસે કાંઈ મેં રાજુભાઈને કીધું તમારે મને લેવું હોય તો આ ભાવ થાય. એને કીધું ઓકે તમારા સિવાય કાંઈ નહીં હું કહું એમ થાય. કાંઈ વાંધો નહીં જગદીશભાઈ અમારે ભૂલી જવાના બીજું તો હું હવે. ના ભૂલી જાય એવું કેવું